ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે અને મને ગાંધી બાપુનો એક વાક્ય યાદ આવે છે. મહાત્મા ગાંધીએ કહેલું કે મારા દેશના 7 લાખ ગામડાઓને જો કોઈ પણ રાજકીય પક્ષથી દૂર રાખવામાં આવશે અને લોકતાંત્રિક રીતે ચૂંટણી થશે તો મારા દેશનો લોકશાહીનો ઢાંચો તે જળવાયેલો રહેશે અને છેક છેવાડાના માનવી સુધી તેને ન્યાય મળશે. એ મહાત્મા ગાંધીના શબ્દો છે. પરંતુ શું આજે મહાત્મા ગાંધીના શબ્દો સાર્થક છે કે કેમ એ મુદ્દા વિશે વાત કરીએ. નમસ્તે, નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી. આપણો દેશ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને એ લોકશાહીમાં ચૂંટણીને પણ તહેવાર માનવામાં આવે છે અને એ તહેવારોમાં 2024નું ઇલેક્શન થાય છે, લોકસભાનું, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને છે. તેના પછી વાવ પેટા સભાની ચૂંટણી ગુજરાતમાં આવે છે કે જે જ્ઞાનીબેન ઠાકોર આપણા સાંસદ સભ્ય બન્યા પછી એ બેઠક ખાલી હતી અને હવે ફરીવાર ચૂંટણીના ઢંઢેરા પીટાવાની તૈયારી છે અને એ પંચાયતોની ચૂંટણી આવે છે. તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતનો પણ સમાવેશ થયેલો છે. હવે ગુજરાતમાં હજારો એવી ગ્રામ પંચાયતો છે કે જ્યાં ચૂંટણી થઈ નથી. 3 થી 4 વર્ષથી ચૂંટણી ન થવાના લીધે તે ગામનો વિકાસ રૂંધાયો છે. તેના પાછળનું કારણ કે એક તલાટી હોય છે એ તેમને જવાબદારી આપેલી હોય છે બીજા કોઈ ગામના વહીવટદારની, અને એ વહીવટદાર 2 થી 3 ગામનો હોવાના લીધે એ ગામમાં ચૂંટાયેલો પ્રતિનિધિ ન હોવાના કારણે ગ્રાન્ટો યોગ્ય જગ્યાએ વપરાતી નથી અથવા તો ગ્રાન્ટો આવતી નથી. એવા પણ કિસ્સાઓ બને છે. એટલે આ વિકાસ રૂંધાયેલાને ગતિ મળે એટલા માટે સરકાર તાત્કાલિક ધોરણે એની ચૂંટણી કરવાના મૂડમાં છે અને ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી પણ શક્યતાઓ છે. હવે જ્યારે ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી થતી હોય ત્યારે એ ચૂંટણી તો જ્યારે લોકસભાની ચૂંટણી થતી હોય એના કરતાં પણ ખતરનાક લેવલમાં હોય છે. એના પાછળનું કારણ છે કે એવા ભયંકર રીતે લડાતી હોય છે કે ગામની વસ્તી ઓછી હોય છે અને એ સંખ્યાના આધારે એ સંખ્યાના બળબૂથા ઉપર બહુમતીથી ચૂંટણી જીતવી એ ખૂબ મોટો પડકાર હોય છે. અને આપણે ઘણા ગામડામાંથી બિલોંગ કરીએ એટલે આપણે જોતા હોઈએ છીએ એ લોકશાહીના ઢબે જોતાથી ચૂંટણીમાં કેવો વિકાસ થાય છે એ આપણે જોવાનું રહેતું હોય છે. પરંતુ સરકાર પણ ઈચ્છે છે કે સમરસ ચૂંટણી થાય, એટલે કે કોઈ પણ આખા ગામની અંદર સાથે સાથ સહકાર લઈ અને ગામને સરપંચ એક પ્રતિનિધિને ચૂંટવામાં આવે જેથી કરીને એ ગામને સરકાર 4 થી 5 લાખ રૂપિયા જેવી સહાય પણ કરતી હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એ ચૂંટણી જીત્યા પછી એ નાગરિક કેવા પ્રકારનું એ સરપંચ પ્રથમ પ્રતિનિધિ હોવાના નાતે 5 વર્ષ દરમિયાન કેવો વિકાસ કરે છે તે પણ ગામના લોકોની આશાઓ અને અપેક્ષાઓ હોય છે. કારણ કે આપણે પહેલાંના સમયમાં જોયું છે કે રોડ રસ્તાઓ એટલા બધા મોટા અને પહોળા હતા. હવે દિવસે ને દિવસે સાંકડા થતા જાય છે. દરેક વ્યક્તિને 4 થી 5 ફૂટ પોતાની જગ્યાના આગળ એક દિવાલ કરવી છે, આગળ એક થાંભલા ઊભા કરવા છે. કેટલાય વ્યક્તિઓ એવા છે કે ગૌચરની જગ્યા દબાવી બેસે છે, કેટલાય જગ્યા એવા છે મંદિરની જગ્યાઓ દબાવી બેસે છે. એવી કેટલી સમસ્યાઓ છે ગામડાઓમાં પણ આજે પણ કે જે કોઈ સારો અને સક્ષમ સરપંચ આવે તો જ એ વ્યક્તિ અને એ મુદ્દાઓમાંથી મુક્તિ અપાવી શકતો હોય છે. જ્યારે ગામની જવાબદારી એટલા માટે વધી જતી હોય છે કે શહેરીકરણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને એ શહેરીકરણ દિવસે ને દિવસે વધી રહેવાના કારણે ગામમાં એ જ ફેસિલિટી, એ સુવિધાઓ તરફ વળવું ખૂબ જ અગત્યનું જરૂરી છે. ગામમાં રોડ રસ્તાઓ, ગટર, પાણી, વીજળી એવી સમસ્યાઓ આજે પણ છે. તેને પણ સોલ્વ કરવા માટે એક સક્ષમ સરપંચની જરૂર છે. ગામની અંદર એજ્યુકેશન માટે કોઈ સારી સંસ્થા હોય, કોઈ લાઇબ્રેરી હોય, કોઈ સારી જગ્યા ઉપર કેમ્પસ હોય, સ્પોર્ટ્સ માટે કોઈ મેદાન હોય, સ્પોર્ટ્સની રમતો માટે રાજ્ય સરકારની કેટલી એવી યોજનાઓ છે કે જે યોજનાઓ થકી ગામમાં ખૂબ સારો એવો વિકાસ થઈ શકે છે. ગામમાં એવા કેટલાય એકરો એવી પણ જગ્યાઓ પડેલી હોય છે કે એ એકરો જગ્યાની અંદર સદુપયોગ કરી ને એમાં એ જગ્યાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ખૂબ સારો ડેવલપ પણ થઈ શકે છે. પરંતુ એ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે સક્ષમ સરપંચ હોય, કે એ સરપંચ જ્યારે વિઝનરી હોય, એ સરપંચ જ્યારે ડેવલપમેન્ટમાં વિકાસને માનનારો હોય અને એ સરપંચ કરી શકે કે એ મારા ગામનું દશા અને દિશા બદલી શકે, એ ગામનું
રાજ્ય લેવલ સુધી એનું સન્માનિત થાય છે. રાજ્ય સરકાર પણ ઈચ્છે છે કે તમે એવું ડિજિટલ ગામ બનાવો, એવું ક્રાંતિવાળું ગામ બનાવો કે તમે વિકાસની હરણફાળ ભરે અને એ ગામ ગુજરાતમાં બેસ્ટ પંચાયત તરીકે ઉભરી આવે. એમને સન્માનિત પણ સરકાર કરતી હોય છે. આ ચૂંટણી યોજાવાની સરકાર તૈયારીઓ કરી રહી છે, એટલે ટૂંક સમયમાં એની જાહેરાત પણ થઈ શકે છે.